નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપ સૌની મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના આ ધમાકેદાર શાનદાર એવા બાયોલોજીના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ ઉપર નીટ 2026 માટેની સ્પેશિયલ ડ્રોપર બેચ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર શરૂ થઈ ચૂકી છે. જેની અંદર વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હોય કે સર આ નીટ બેચ ની અંદર કોણ ભણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા બાયોલોજી કિંગ જે વિદ્યાર્થી મિત્રોએ આ જ વર્ષે તાજેતરમાં બોર્ડ પરીક્ષા આપી, નીટ પરીક્ષા આપી, એમને ખ્યાલ છે કે સર જે કરાવે એ એક્ઝામ ની અંદર પૂછાય જ. તો વિદ્યાર્થી મિત્રો, એવા જ આપણા બાયોલોજીના ધવલ સર જે આજનો આ સેશન તમને આપવાના છે. તો વિદ્યાર્થીઓ, આ સેશન તમારે એન્ડ સુધી જોવાનો છે. અને જો તમે પણ નીટ 2026 ની અંદર બે સ્કોર કવર કરી તમારું ડોક્ટર બનવાનું સપનું સાકાર કરવા ઈચ્છતા હોય તો ગુજરાતની નંબર 1 ફેકલ્ટી કેમિસ્ટ્રી બાય નિમેશ સર પૂરેપૂરી ટીમ પાસે ભણવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. ચાલો તો વિદ્યાર્થીઓ, વધારે સમય નહીં લેતા આગળની માહિતી સર તમને આપશે અને આજના આ બાયોલોજીના આ સેશન આપણે નિહાળીશું. ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? ઓકે, ચાલો તો આજના લેક્ચરની અંદર આપણે બાયોલોજીનું જેવી રીતે તમને ટાઇટલ દેખાય છે ફ્રન્ટ પેજ ઉપર કે ફ્રી એક ડેમો લેક્ચર છે. જો કે બાકીના લેક્ચર માટે તમારે અમારી સાથે એપ્લિકેશનની અંદર કોર્સ જોઈન કરવો પડશે. ઓકે, તો બાયોલોજીના ડેમો ક્લાસની વાત કરીએ તો સૌથી પહેલાં તો નીટ બાયોલોજી તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ ખુદ તમે જાણો છો. જો તમે ડ્રોપર લીધેલો છે અને ફરીથી એક્ઝામ રીનીટ આપવાના છો, એનો મતલબ કે તમે હવે પ્રોપર બાયોલોજી તમારા માટે નીટની અંદર કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કેટલો એનો પોર્શન છે, કેટલા MCQ આવે છે. કારણ કે ઓલરેડી તમે એકવાર એક્ઝામ નીટની આપેલી છે અને એ વસ્તુ તો જાણી લીધું છે કે ભાઈ તમારા બેસ્ટ સ્કોર માટે તમારું જે બાયોલોજી સબ્જેક્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારે સારો એવો સ્કોર લાવવો છે તો નીટની અંદર તમારે બાયોલોજી વાળો જે પોર્શન છે એની અંદર મેક્સિમમ માર્ક્સ તમારે કવર કરવા પડશે. ઓકે, તો આપણે ઇન્ટ્રોડક્શનની અંદર બાયોલોજીની વાત કરીએ તો 11th અને 12th તમારા 11th અને 12th બંનેની અંદર 11th અને 12th આ બંનેની અંદર તમે બાયોલોજી પોર્શનની વાત કરીએ તો ટોટલ 11 સાયન્સની અંદર 5 યુનિટ છે અને 12 સાયન્સની અંદર પણ કેટલા યુનિટ આપેલા છે? 5. અને આ બંને યુનિટની અંદર નંબર ઓફ ચેપ્ટરની આપણે વાત કરીએ તો 11 સાયન્સમાં આ જે 5 યુનિટ છે એની અંદર ટોટલ 19 ચેપ્ટર છે અને 12 સાયન્સની અંદર જે 5 યુનિટ છે એની અંદર ટોટલ તમને 13 ચેપ્ટર જોવા મળશે. એનો સીધો હિસાબ એવો થયો કે ભાઈ તમારે 11-12 સાયન્સમાં ટોટલ 32 ચેપ્ટર બાયોલોજીની અંદર કવર કરવાના છે. અને આ 32 ચેપ્ટર કેટલા ઇમ્પોર્ટન્ટ છે? ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે નીટ એક્ઝામ જે 720 માર્ક્સની છે એમાંથી આ 32 ચેપ્ટર તમને કેટલા માર્ક્સ અપાવવાનું છે? 360 માર્ક્સ માટે ટોટલ તમારે આ 11th અને 12th સાયન્સ બાયોલોજી છે એની અંદર આ 32 ચેપ્ટર કમ્પ્લીટ કરવા પડશે. હવે બીજી વાત કે આ 360 માર્ક્સ આપણે આ ચેપ્ટરની પ્રોપર થિયરી તૈયાર કરી લઈએ ને, કારણ કે અત્યારે તમે રિસેન્ટલી જે પેપર આપેલું હોય નીટ એક્ઝામનું તો તમને ખબર હશે કે ભાઈ એક પણ MCQ એવો નહોતો કે આ 32 ચેપ્ટરની બહાર ન હોય. એક પણ MCQ એવો નહોતો કે એમાં તમારે એવું લાગ્યું હોય કે ભાઈ આ ચેપ્ટરમાં આ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો અથવા તો એ ચેપ્ટરને કોઈ રિલેટેડ ન હોય. બધા 360 માર્ક્સ માટે જે 90 MCQ હતા એ 90 MCQ આ 32 ચેપ્ટરમાંથી હતા. એનો સીધો મતલબ એવો થાય છે કે આપણે NCERTમાં જે બાયોલોજી છે એને તમારે લાઇન ટુ લાઇન કવર કરવી પડશે. હવે પ્રોબ્લેમ ઘણા બધા વિદ્યાર્થીઓને એ આવતો હોય કે ભાઈ 11-12 સાયન્સના જેટલા પણ ચેપ્ટર છે એમાં કન્ટિન્યુ જે NCERT છે એક પેરેગ્રાફમાં જ આપેલી છે અને એ તમારા માટે યાદ રાખવું થોડુંક વધારે અઘરું પડશે.
કારણ કે હું ફિઝિક્સ કેમેસ્ટ્રીની વાત નથી કરતો, પણ જો તમારે બાયોલોજીમાં મેક્સિમમ માર્ક્સ જોઈએ છે તો તમારે એના માટે સૌથી પહેલાં તમારો ટાર્ગેટ એવો હોય કે 32 ચેપ્ટરના જેટલા પણ કન્સેપ્ટ છે, જેટલી પણ થિયરી આપેલી છે બધા ચેપ્ટરની અંદર, એ બધી જ વસ્તુ તમને થિયરી પહેલાં આવડવી જોઈએ. ડાયરેક્ટ આના MCQ કરાવવા મળું તો એનો કોઈ અર્થ નથી, કારણ કે કયા ચેપ્ટરમાંથી, કયા પેરેગ્રાફમાંથી, કઈ લાઇનમાંથી એ વિધાન મૂકી દેશે એ વસ્તુ કોઈ ફિક્સ નથી. એટલે તમે બની શકે સમજો કે ચેપ્ટર વાઇઝ તમે 300-400 એવા MCQ એક ચેપ્ટરમાંથી ક્લિયર કરી લીધા, એનો મતલબ એવો નથી બનતો કે ભાઈ તમારું નીટ બાયોલોજી કમ્પ્લીટ થઈ ગયું. પણ જો તમે આ 32 ચેપ્ટરની બધી જ થિયરી પ્રોપર તમને આવડતી હોય તો એનો સીધો મતલબ એવો થાય છે કે તમે મેક્સિમમ માર્ક્સ આ 360માંથી કવર કરી શકશો. કારણ કે તમારે જો નીટની અંદર સારો સ્કોર લાવવો છે તો બાયોલોજી પોર્શનની અંદર 360માંથી મેક્સિમમ તમારે 340 આજુબાજુ તો જવું જ પડશે, તો જ તમારો સારો એવો ટાર્ગેટ બનશે. અને એના માટે તમારે એવી રીતે પ્રોપર આ 32 ચેપ્ટરની તૈયારી કરવી પડશે કે જેનાથી તમે બહુ સરળતાથી બહુ બધા ચેપ્ટર એક સાથે યાદ રાખી શકો. નીટ બાયોલોજી તમે કેટલી વસ્તુ એક સાથે યાદ રાખી શકો છો એ પણ તમારું ચેક કરે છે. કેટલી સ્પીડમાં MCQ સોલ્વ કરો છો એ વસ્તુ પણ તમારી ચેક કરે છે. કારણ કે નીટ બાયોલોજી એવી વસ્તુ છે કે એમાં કોઈ તમને ટ્વિસ્ટેડ એટલા બધા MCQ નહીં દેખાય, કોઈ બહારના MCQ નહીં દેખાય. સીધી વસ્તુ હશે, ચેપ્ટરની કોઈ પણ થિયરીમાંથી વિધાનો લખેલા હશે, પણ આપણે વિધાન MCQ ની અંદર જોઈને 110% કોન્ફિડન્સથી તમે એ ઓપ્શન ટિક કરી શકવા જોઈએ કે આમાં આન્સર કન્ફર્મ એ જ આવશે. અને એ વસ્તુ ત્યારે જ પોસિબલ બને જ્યારે તમે મેક્સિમમ આ 32 ચેપ્ટરની જે થિયરી છે એ કન્ટિન્યુ રિવાઇઝ કરેલી હોય, તમે પ્રોપર રીતે એની શોર્ટ નોટ બનાવેલી હોય. એક જ વર્ષમાં તમારા નીટ બાયોલોજી બહુ વાર રિવિઝન કરવું પડશે. એના માટે પહેલી જરૂરિયાત એ છે કે NCERT ને આપણે એવા ફોર્મમાં કન્વર્ટ કરીએ કે જે તમે ઝડપથી યાદ રાખી શકો, ઝડપથી તમે એનું રિવિઝન કરી શકો. તો તમે મારી સાથે જોડાવશો બાયોલોજીની અંદર આખી આ 32 ચેપ્ટરની સફર પૂરી કરવા માટે. તો આપણે કન્ટિન્યુ ડે 1 થી લઈને 32 ચેપ્ટર કમ્પ્લીટ થાય ત્યાં સુધી દરેક ચેપ્ટરની આપણે નોટ્સ બનાવવાની છે. અને હું તમને બોર્ડ વર્કમાં પણ એવી જ રીતે લખાવીશ કે તમે સીધી જ એમાંથી તમારી શોર્ટ નોટ બનાવી તમારા માટે બહુ ઈઝી થઈ જશે. કારણ કે તમે બધી વસ્તુ જાણો છો, એકવાર એક્ઝામ આપી દીધેલી છે કે તમારા માટે આ 32 ચેપ્ટરની થિયરી આ 360 માર્ક્સ માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો સૌથી પહેલાં તો આજના ડેમો લેક્ચરની અંદર આપણે નીટ બાયોલોજીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન જે 11 સાયન્સનો છે, જ્યાંથી હું શરૂઆત કરું છું, એ છે યુનિટ 5. અને આ જે યુનિટ 5 છે એનું ટાઇટલ આપેલું છે હ્યુમન ફિઝિયોલોજી. જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ માનવ દેહ ધર્મ વિદ્યા. ઓકે, તો આ હ્યુમન ફિઝિયોલોજીની અંદર જે ટોટલ ચેપ્ટર આપેલા છે, ટોટલ 6 ચેપ્ટર છે, જેની અંદર સ્ટાર્ટિંગ થાય છે ચેપ્ટર નંબર 14 થી, જેનું ટાઇટલ કંઈક આવું આપેલું છે આપણને, શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે. ટોટલ યુનિટ 5 ની અંદર 6 ચેપ્ટર આપેલા છે. અને જેવું ટાઇટલ છે, પહેલા હું તમને થોડું ઘણું યુનિટનું ટાઇટલ સમજાવું કે હ્યુમન ફિઝિયોલોજીમાં માનવ દેહ ધર્મ વિદ્યાની અંદર માનવ શરીરમાં આવતા અલગ અલગ અંગતંત્ર વિશે આપણને સમજાવવાનું છે. જેમાં ચેપ્ટર નંબર 14 નું ટાઇટલ આવું છે, શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે. જો કે ટાઇટલ ઉપરથી તમને એ ખ્યાલ આવી જશે કે આ ચેપ્ટરમાં આપણને માનવ શરીરના કયા અંગતંત્ર વિશે ડિટેલમાં વાત કરી હશે. આની અંદર આપણને શ્વસન તંત્ર સમજાવેલું છે. ત્યાર પછી આના આગળનું ચેપ્ટર આવશે દેહ જળ પરિવહન વાળું, તો એની અંદર આપણને રુધિર વિશે આખું માનવ પરિવહન તંત્ર સમજાવશે. ઓકે, ત્યાર પછી ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ એવું એક ચેપ્ટરનું ટાઇટલ છે, જેની અંદર માનવ ઉત્સર્જન તંત્ર વિશે ડિટેલમાં વાત કરેલી છે. ત્યાર પછી પ્રચલન અને હલનચલન વાળું ચેપ્ટર છે, તો એની અંદર સ્નાયુ તંત્ર, કંકાલ તંત્ર, માનવ શરીરનું કેવું આયોજન છે એની વિશે વાત કરેલી છે. ત્યાર પછી ચેતાકીય અને રાસાયણિક
આ બંને સહનિયમન અને સંકલન. તો લાસ્ટ બે ચેપ્ટર હ્યુમન ફિઝિયોલોજીના એવા છે કે જેની અંદર એકમાં તમે ચેતાતંત્ર અને બીજું એક ચેપ્ટર એવું છે કે જેમાં આપણે અંતઃસ્ત્રાવી તંત્ર વિશે વાત કરવાની છે. એટલે અલગ અલગ 6 ચેપ્ટરની અંદર યુનિટ 5 ની અંદર આપણને હ્યુમન ફિઝિયોલોજી સમજાવેલી છે. અને દરેક ચેપ્ટરની અંદર તમે જે અંગતંત્ર વિશે વાત કરવાના છો, જેના વિશે તમે સમજવાના છો, એ અંગતંત્ર માનવ શરીરમાં કયું કામ કરે છે, એની કઈ ક્રિયાઓ છે, એના ઉપરથી એનું ટાઇટલ બનાવેલું છે. જેમ કે શ્વસન તંત્ર દ્વારા જે ક્રિયા પૂરી થાય છે આપણા શરીર માટે છે શ્વાસોશ્વાસની, વાયુઓની આપલેની. એટલે એવી રીતે આપણને ટાઇટલ બધા જ ચેપ્ટરના હ્યુમન ફિઝિયોલોજીમાં બનાવેલા છે. ઓકે, તો સૌથી પહેલા તો આપણા ચેપ્ટરનું જે પ્રસ્તાવિક વાત છે કે આ શ્વાસોશ્વાસ શું કામ જરૂરી છે, વાયુઓની આપલે ક્યાં થવાની છે. તો આ શ્વાસોશ્વાસ શેના માટે જરૂરી છે? ઓકે, દુનિયાનો કોઈ પણ સજીવ છે, આપણે તો અહીંયા માનવની વાત કરીએ છીએ, દરેક સજીવના કોષની અંદર, એના શરીરની અંદર આવેલા જેટલા પણ કોષ છે, આ કોષની અંદર એક પ્રક્રિયા થાય છે જેનું નામ છે શ્વસન. કોઈ પણ જીવંત સજીવ કોષીય સ્વરૂપ ધારણ કરે છે, કોષીય સ્વરૂપ ધરાવે છે, તો એના શરીરના જેટલા પણ કોષ છે, એ પછી એક કોષી સજીવ હોય, બહુકોષી સજીવ, દરેક કોષોની અંદર જે પ્રક્રિયા થાય છે એનું નામ છે આ શ્વસન. તો આ શ્વસનનો મતલબ શું થાય? શ્વસન એટલે કે એવી ક્રિયા છે કે જેમાં સ્વાસ્થ્ય પદાર્થ કે જેનું શ્વસન થવાનું છે. સ્વાસ્થ્ય પદાર્થ તરીકે મુખ્ય કાર્બોદિત એટલે કે મોટા ભાગે કોષની અંદર સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. આ ગ્લુકોઝનું કોષની અંદર વિઘટન થાય છે, અથવા તો એને તમે અપચય, ઓક્સિડેશન પણ કહી શકો. અને આ ગ્લુકોઝનું વિઘટન થઈને શરીરના પ્રત્યેક કોષની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે જે એટીપી સ્વરૂપે સંચિત થાય છે. તો આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે શ્વસન કહેવાનું છે. આ પ્રક્રિયાને આપણે શું કહેવાનું છે? શ્વસન. કોષીય જરૂરિયાત મુજબ કોષની અંદર ઉર્જાના સ્ત્રોત ગ્લુકોઝનું અથવા તો કોઈ સ્વાસ્થ્ય પદાર્થનું વિઘટન થઈને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની આ જે પ્રક્રિયા છે, એટલે શોર્ટમાં ઉર્જા બનાવવાની આ જે પ્રક્રિયા છે, એને આપણે શું કહેવાનું છે? શ્વસન. પણ હવે આ જે શ્વસન છે, અલગ અલગ સજીવો પોતાની જરૂરિયાત મુજબ, પોતાના શરીર આયોજન મુજબ એની અંદર શ્વસનમાં થોડો ઘણો તફાવત જોવા મળશે. કેટલાક સજીવો જારક શ્વસન કરે તો કેટલાક સજીવો અજારક શ્વસન કરે. પણ વાત આપણે જો માનવ દેહ ધર્મ વિદ્યાની કરતા હોય તો આપણે વધારે મનુષ્ય ઉપર વાત કરશું કે સમજો કે માનવ શરીરમાં કેવા પ્રકારનું શ્વસન થાય છે. હવે જેમ જેમ કોઈ પ્રાણી ઉચ્ચ સ્તરનું દૈહિક આયોજન ધરાવતું હોય, કોઈ પ્રાણી એવું છે કે એના શરીરનું તાપમાને જાળવતો હોય, તો આવી બધી પ્રક્રિયાઓ, જેના અલગ અલગ અંગતંત્રની અંદર થતી જટિલ પ્રક્રિયાઓ, શરીરનું તાપમાન જાળવવું, આ બધી પ્રક્રિયાઓ ખૂબ જ જટિલ છે, જેની અંદર જે તે સજીવને બહુ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડશે. અને આ વધુ પ્રમાણમાં ઉર્જા બનાવવી હોય તો તમે ક્યાંક તો એવું ભણ્યા હશો, ક્યાંક તો એવું સાંભળ્યું હશે કે એ જે તે સજીવ છે, એ સજીવને આ જે પ્રક્રિયા છે એ ઓક્સિજનની મદદથી કરવી પડશે. જો તમે આ પ્રક્રિયા ગ્લુકોઝનું વિઘટન કરીને ઉર્જા બનાવવાની પ્રક્રિયા જો ઓક્સિજનની હાજરીમાં કરો તો આ જે પ્રક્રિયા છે એને આપણે કહેવાનું છે જારક શ્વસન. અને આ પ્રક્રિયાને અંતે નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ, આ પ્રક્રિયાને અંતે નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? મુક્ત થાય છે. ઓક્સિજન વપરાય છે આ પ્રક્રિયાની અંદર, ઉર્જા બનાવવાની પ્રક્રિયામાં, અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. જો તમે આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં કરશો તો અહીંયા એટીપીની જે સંખ્યા છે એ ખૂબ વધારે બનશે, જેનાથી જે તે ઉચ્ચ કક્ષાનો જટિલ સજીવ માનવ જેવો જે વધુ પ્રમાણમાં ઉર્જા બનાવશે, જેના એના શરીરની આવી બધી જટિલ પ્રક્રિયાઓ એ પૂરી કરી શકશે, પોતાના શરીરનું તાપમાન એ જાળવી શકશે. ક્લિયર થાય છે ભાઈ? એટલે વસ્તુ સિમ્પલ થઈ કે આપણા શરીરની અંદર તો આવા અબજો કોષ છે, દરેક કોષની અંદર આવી ઉર્જા બનાવવાની પ્રક્રિયા થાય છે, અને દરેક કોષમાં ઉર્જા વધુ પ્રમાણમાં બનાવવા માટે આપણા શરીરના પ્રત્યેક કોષ સુધી સતત ઓક્સિજન પહોંચવો જોઈએ. અને કોષ દ્વારા ઉત્પન્ન થયેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે શરીર માટે નુકસાનકારક છે, તો આનો શરીરની બહાર નિકાલ થવો જોઈએ. અરે તમને એટલો તો આઈડિયા આવ્યો કે ભાઈ આપણા શરીરના પ્રત્યેક કોષને જો સતત ઉર્જા બનાવવી છે તો એનો મતલબ કે સતત
સતત આ ઓક્સિજનનો આપણા શરીરની અંદર શું થવો જોઈએ? પ્રવેશ. અને શરીરના કોષો દ્વારા ઉત્પન્ન કરાયેલો નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ છે, આનો સતત આપણા શરીરમાંથી શું થવો જોઈએ? નિકાલ થવો જોઈએ. તો આ જે પ્રક્રિયા છે કે જેની અંદર આ કોષીય શ્વસનની જરૂરિયાત પૂરી કરવા માટે આપણા શરીરની અંદર જે આપણે ઓક્સિજનનો પ્રવેશ કરાવીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ કરાવીએ છીએ, એ પ્રક્રિયા પૂરી કરવા માટે આપણે કરવું પડશે શ્વાસોશ્વાસ. એટલે સીધો હિસાબ એવો થયો કે ભાઈ આ શ્વાસોશ્વાસ જરૂરી છે. શેના માટે? શ્વસન માટે. જો શ્વાસોશ્વાસ બંધ થઈ જશે તો શું બંધ થઈ જવાનું? આપણા શરીરના પ્રત્યેક કોષની અંદર આ શ્વસનની પ્રક્રિયા, એટલે આપણું મૃત્યુ થઈ જાય. કારણ કે શ્વસન કોઈ પણ સજીવ હોય, એક કોષી, બહુકોષી, સરળ કક્ષાનો, જટિલ કક્ષાનો, આ દરેક સજીવ માટે આ શ્વસન એક પ્રક્રિયા છે જે કેવી કહેવાશે? એક જૈવિક ક્રિયા છે. લાઈફ રિએક્શન કહેવાનું, લાઈફ પ્રોસેસ. કેમ? કારણ કે જો જે તે સજીવ આ શ્વસન કરવાનું બંધ કરી દે તો પોતાનું અસ્તિત્વ નહીં રહે. એ જે તે સજીવનું શું થઈ જશે? મૃત્યુ. એટલે આ સતત માનવ શરીરની અંદર આ શ્વસનની પ્રક્રિયા શરૂ રાખવી છે, આ ઉર્જા બનાવવાની પ્રક્રિયા શરૂ રાખવી છે. તો એનો મતલબ કે આપણા શરીરની અંદર સતત શું થવું જોઈએ? શ્વાસોશ્વાસ. હવે વાત ત્યાં આવે છે કે આ શ્વાસોશ્વાસ કરે છે કોણ? તો માનવ શરીર એક સૌથી ઉચ્ચ કક્ષાનો પ્રાણી સમુદાય છે, એમાંય સૌથી ઉચ્ચ કક્ષાનો વર્ગ. તો આપણા શરીરની અંદર અંગતંત્ર સ્તરીય આયોજન છે. તો આ શ્વાસોશ્વાસની જરૂરિયાત પૂરી કરવા માટે આપણા શરીરની અંદર જે અંગતંત્ર આવેલું છે એ અંગતંત્રનું નામ છે શ્વસન તંત્ર. આપણા શરીરમાં ક્યારેય એવું નહીં બને, ઘણા એવા પ્રાણીઓ પણ હોય કે એની અંદર અંગતંત્ર નથી, છતાં પણ એ વાતાવરણ સાથે વાત વિનિમય કરે છે. તો એની પાસે કંઈક અલગ પ્રકારની રચના છે. આપણા શરીરમાં એક અલગથી એવું અંગતંત્ર છે કે જે વાતાવરણ સાથે વાત વિનિમય કરે છે. અને ત્યાંથી આપણા શરીરના પ્રત્યેક કોષને આ ઓક્સિજનની જરૂરિયાત પૂરી પડાય છે. આપણા શરીરમાં કંઈક એવું નથી કે ભાઈ પગના અંગૂઠાના કોષને ઓક્સિજનની જરૂર હોય તો એ સીધો વાતાવરણમાંથી મેળવી લે, એવી કોઈ સિસ્ટમ આપણામાં નથી. ઘણા એવા પ્રાણીઓ હોય કે એની શરીરની સમગ્ર સપાટી એ સીધી જ વાતાવરણ સાથે વાત વિનિમય કરી શકે એવી હોય. એટલે અલગ અલગ પ્રાણીઓમાં આ જે પ્રક્રિયા છે શ્વાસોશ્વાસની, વાત વિનિમયની, વાયુઓની આપલેની, એમાં તફાવત હોય. શેના આધારે તફાવત હોય? તો અલગ અલગ પ્રાણીઓનું નિવાસ સ્થાન અલગ છે, અલગ અલગ પ્રાણીઓનું દૈહિક આયોજન અલગ છે. આ જ કારણથી અલગ અલગ પ્રાણીઓમાં શ્વાસોશ્વાસ માટેની રચના કેવી હોય છે? જુદી જુદી હોય છે. પણ આપણે ડિટેલમાં આ માનવ દેહ ધર્મ વિદ્યા, હ્યુમન ફિઝિયોલોજીના ચેપ્ટરો છે, તો આપણે ડિટેલમાં તો કોની વાત કરવાની થશે? માનવ શ્વસન તંત્ર વિશે. પણ મોટા ભાગના હ્યુમન ફિઝિયોલોજીના ચેપ્ટર એવા છે કે તમે એની અંદર મનુષ્યના જે અંગતંત્ર વિશે વાત કરવાના હોય જે તે ચેપ્ટરમાં, એ દરેક ચેપ્ટરની પ્રસ્તાવનામાં મોટા ભાગે પ્રસ્તાવનાની અંદર બીજા અન્ય પ્રાણીઓમાં એ જે તે રચના કેવી આવેલી હોય એની પણ વાત કરેલી હોય. પણ એ પ્રસ્તાવના પૂરતી છે, એના ખાલી નામ તમને ખબર હોવી જોઈએ. ડિટેલમાં બીજા પ્રાણીઓ આ અલગ અલગ પ્રક્રિયાઓ કઈ રીતે કરે છે એમાં આપણે પડવાનું નથી. કારણ કે હ્યુમન ફિઝિયોલોજી છે એટલે આપણે ડિટેલમાં કેમાં જવાનું છે? હ્યુમન ફિઝિયોલોજીમાં મનુષ્યનું એ જે ક્રિયા છે એ અંગતંત્ર કઈ રીતે કરે છે. તો જેમ કે આ ચેપ્ટરની પ્રસ્તાવનામાં આપણને અલગ અલગ પ્રાણીઓમાં અલગ અલગ પ્રાણીઓ તેના નિવાસ સ્થાન અને એના શરીરનું આયોજન, એનું સ્તરીય આયોજન અથવા તો એને આપણે દૈહિક આયોજન પ્રમાણે એની અંદર શ્વસન અથવા તો આપણે શ્વાસોશ્વાસ પણ બોલી શકીએ. શ્વાસોશ્વાસ માટેની જે રચના છે એ જુદી જુદી હોય છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે આવી પ્રસ્તાવનાની અંદર જે અલગ અલગ ઉદાહરણ આપેલા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં આમ જોડકા સ્વરૂપે કોલમ ટાઈપના જે MCQ હોય એની અંદર પણ આવી શકે.
જેમ કે જેટલા પણ પ્રાણીઓ નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓ હોય, જેમ કે એમાં તમને ઉદાહરણ આપેલા છે. સછિદ્ર સમુદાયનું પ્રાણી વાદળીઓ છે, ત્યાર પછી કોષ્ઠાંતરી, ત્યાર પછી ચપટાકૃમિ. તો આ બધા પ્રાણીઓની અંદર એની શરીરની સમગ્ર સપાટી, એના શરીરની સમગ્ર સપાટી સરળ પ્રસરણ મારફતે વાત વિનિમય કરે છે. એટલે આની પાસે આ પ્રકારની રચના છે. એનું શરીરની સમગ્ર સપાટી સીધી વાતાવરણના સંપર્કમાં છે, ત્યારથી ડાયરેક્ટ એ વાત વિનિમય કરી શકે. ત્યાર પછી અળસિયું. અળસિયું એક નુપુરક સમુદાયનું પ્રાણી છે. તો એની અંદર વાત વિનિમય માટેની જે રચના છે એનું ભીનું ક્યુટિકલ, એટલે ઉપરની જે વાત કરી એના જેમ જ આ ક્યુટિકલ એની શરીરની સમગ્ર સપાટીને બોલાય, એટલે એક જોઈએ તો એની ત્વચા પણ બોલાય. તો એના દ્વારા વાત વિનિમય કરે છે. ત્યાર પછી જે કીટકો છે, સંધિપાદ સમુદાય, તો એની અંદર તમને શ્વાસ નલિકાઓ જોવા મળશે, જે સીધી એના હિમોલિમ્ફમાં ખુલતી હોય, ખુલ્લા પરિવહનમાં. તો એની પાસે આ પ્રકારની રચના છે. ઓકે. ત્યાર પછી કોઈ જલીય સંધિપાદ અથવા તો જલીય કોઈ મૃદુકાય છે. ત્યાર પછી કોઈ પૃષ્ઠવંશી મત્સ્ય. પૃષ્ઠવંશી મત્સ્ય એટલે કાસ્થિ મત્સ્ય છે, અસ્થિ મત્સ્ય છે. તો આ બધા પ્રાણીઓ એવા છે કે જેની અંદર તમને ઝાલરો જોવા મળશે, જે બધા જલજ પ્રાણીઓમાં મોટા ભાગે. ઓકે. અને ત્યાર પછી કોઈ સરીસૃપ છે, વિહગ છે, સસ્તન છે. સરીસૃપ, વિહગ, સસ્તન. તો આ બધા જે સ્થલજ પ્રાણીઓ છે એની પાસે ફેફસા આવેલા છે. ત્યાર પછી ઉભયજીવી દેડકો છે ને, જો પુખ્ત દેડકો હોય એ જો સુષુપ્ત અવસ્થામાં હોય ત્યારે એ ત્વચીય શ્વસન કરે, ત્વચા દ્વારા કરી શકે. એની પાસે પણ ફેફસા છે, મુખ ગુહા દ્વારા વાત વિનિમય કરી શકે. ટેડપોલ હોય તો એની પાસે ઝાલરો હોય. તો અલગ અલગ પ્રાણીઓમાં એના શરીર આયોજન પ્રમાણે, એના દૈહિક આયોજન પ્રમાણે, એના નિવાસ સ્થાન પ્રમાણે વાત વિનિમય માટેની જે રચના છે, વાયુઓની આપલે માટેની જે રચના છે એ અલગ અલગ હોય છે. પણ આપણે આ ચેપ્ટરની અંદર માનવ દેહ ધર્મ વિદ્યામાં, એટલે કે મનુષ્યની અંદર આ પ્રક્રિયા માટે જે અંગતંત્ર આવેલું છે એની આપણે વાત કરવાની છે. એનો મતલબ કે આપણો જે પહેલો ટોપિક આ ચેપ્ટરનો છે એ છે માનવ શ્વસન તંત્ર. હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ. તો અલગ અલગ અંગતંત્ર તમારે આ અલગ અલગ ચેપ્ટરની અંદર સમજવાના છે. તો સૌથી પહેલા તો કોઈ પણ અંગતંત્ર વિશે એની ક્રિયાવિધિને બધી વસ્તુ સમજતા પહેલા એ આખા અંગતંત્રની અંદર કેટલા અંગો આવેલા છે, એનું અરેન્જમેન્ટ કઈ રીતે છે, કઈ રીતે એની ગોઠવણી છે, એ અંગો ક્યાં આવેલા છે, એની પહેલા રચના સમજવાની. ત્યાર પછી 1 by 1 આપણને એવા બધા ટોપિક સમજાવશે કે આ અંગતંત્રની અંદર એની બધી ક્રિયાઓ કઈ રીતે થાય છે, એનું નિયંત્રણ કઈ રીતે થાય છે, એને લગતી બધી અનિયમિતતાઓ કેવી હોય, એ બધી પછી લાસ્ટમાં વાત કરેલી હોય. પણ આપણે સૌથી પહેલા જે અંગતંત્ર વિશે ભણવાના છીએ, આખું અંગતંત્ર આપણને ડિટેલમાં ખબર હોવી જોઈએ, એની રચના આપણને ખબર હોવી જોઈએ. તો માનવ શ્વસન તંત્રની જે શરૂઆત છે, માનવ શ્વસન તંત્રની શરૂઆત એક જોડ બાહ્ય નાસિકા છિદ્રોથી થાય. અને આ એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો ઉપરના હોઠની ઉપર આવેલા હોય. શું આવેલું હોય? એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો, ત્યાંથી માનવ શ્વસન તંત્રની શરૂઆત થાય છે. ઓકે. અને ત્યાર પછી માનવ શ્વસન તંત્રની અંદર આગળના જે ભાગો છે એમાં આગળના ભાગોમાં એક નાસિકા માર્ગ આવશે.
ત્યાર પછી નાસિકા કોટર, નાસિકા માર્ગ આગળ ખુલશે નાસિકા કોટરમાં. પેલા તો વાતાવરણની જે હવા છે લાસ્ટમાં શ્વસન તંત્રની અંદર જે છેલ્લો ભાગ આવશે એ વાયુ કોષ્ઠ આવશે. તો ત્યાં સુધી આ શ્વાસોશ્વાસ માટેની રચનામાં એક આખો જે હવાને વાયુકોષ સુધી લઈ જવા માટેનો એક હવાના વહન માટેનો એક સળંગ માર્ગ બનશે. તો એ માર્ગમાં કયા કયા ભાગો કઈ રીતે ક્રમમાં આવેલા છે એ તમને ખબર હોવી જોઈએ. નાસિકા કોટરની નીચે અહીંયા મુખ ગુહા છે. હવે ત્યાંથી શરૂઆત થઈ જાય છે કંઠનળીની. અહીંથી જ કંઠનળીની શરૂઆત થઈ જાય. ઓકે, અને આ જે કંઠનળી છે ગળા સુધી સ્વર પેટી સુધી લંબાયેલી હોય. હવે કંઠનળીનું જોડાણ કઈ રીતે છે એના આધારે તમને એના અલગ અલગ નામ આપેલા છે અથવા તો એના ભાગ પાડી શકો તમે. પેલો જે ભાગ કે જે નાસિકા કોટરના સંપર્કમાં હોય એને આપણે કહેવાનું છે નાસિકા કંઠનળી. ત્યાર પછી જે મુખ ગુહાના સંપર્કમાં છે એને મુખીય કંઠનળી કહેવાનું છે. અને હવે અહીંયાથી શરૂઆત થઈ જાય છે સ્વર પેટીની. ગળાના ભાગમાં અહીંયા આ શું આવેલું છે? સ્વર પેટી. તો કંઠનળીનો જે ભાગ સ્વર પેટીના સંપર્કમાં હોય એને આપણે સ્વર કંઠનળી કહેવાનું છે. નીચેનો ભાગ એટલે આ ત્રણેય ભાગો ભેગા કરશો ત્યારે શું બનવાનું છે? કંઠનળી. અને આ કંઠનળી હવા અને ખોરાક આ બંનેના વહનનો આપણે સામાન્ય માર્ગ કહેવાનો છે. એટલે કંઠનળી વાળો ભાગ એવો છે કે ત્યાંથી હવા અને ખોરાક બંને પસાર થાય છે. કંઠનળી એ હવા અને ખોરાકના વહનનો કેવો ભાગ કહેવાનો છે? સામાન્ય ભાગ. પણ જેવી કંઠનળી પૂરી થશે ત્યાંથી બે રસ્તા અલગ પડે છે. જો હવા હોય ને તો આગળની નળીમાં સ્વર પેટી થ્રુ શ્વાસ નળીમાં જશે, અને જો ખોરાક હોય તો એની તરત જ પાછળ અન્નળી આવેલી હોય ત્યાંથી એ પસાર થઈ જાય. એટલે હવે ત્યાંથી બાહ્ય નાસિકા છિદ્રો, નાસિકા માર્ગ, નાસિકા કોટર, પછી આ કંઠનળીના અલગ અલગ ભાગો. હવે આવી સ્વર પેટી. સ્વર પેટી એક કાસ્થિમય પેટી છે. સ્વર પેટી એક કાસ્થિમય પેટી છે જેની અંદર આવેલો હોય સ્વરદંડ. અને આ સ્વરદંડમાં ધ્રુજારી કે કંપન આવે તો એના કારણે જ આપણે શું ઉત્પન્ન કરી શકીએ છીએ? અવાજ ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે તમને પ્રશ્ન એ થાય કે શ્વસન તંત્ર અને સ્વર પેટી. સ્વર પેટીમાં અવાજ ઉત્પન્ન કરવા માટે શ્વસન તંત્રને કોઈ લાગતું વળગતું નથી. બીજી વસ્તુ એ કે આ સ્વર પેટીને આ શ્વસન તંત્રની અંદર વચ્ચે કેમ મૂકેલું છે કે જ્યાંથી હવાને પસાર કરવાની છે ત્યાં વચ્ચે સ્વર પેટી શું કામ છે? શ્વસન તંત્રનું કામ અલગ છે, સ્વર પેટીનું કામ અલગ છે. એક અવાજ ઉત્પન્ન કરે છે, એક વાતાવરણ સાથે વાત વિનિમય કરે છે. પણ સ્વર પેટીને મદદ લેવી પડશે શ્વસન તંત્રની, એની અંદર અવાજ ઉત્પન્ન કરવો છે. તો એના માટે આ જે સ્વરદંડ છે જેમાં ધ્રુજારી કે કંપન આવે એના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. તો આ સ્વરદંડની અંદર ધ્રુજારી કે કંપન તો જ આવે જો સ્વર પેટીમાંથી નીચેની તરફથી આમ હવા બહારની તરફ નીકળે. એટલે કે જ્યારે આપણે ઉશ્વાસ બહાર કાઢતા હોય ને, હવા બહાર કાઢીએ છીએ ફેફસામાંથી, ત્યારે સ્વર પેટીની અંદર આવેલા સ્વરદંડની અંદર ધ્રુજારી કે કંપન આવે છે. એના કારણે ગળામાંથી અવાજ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી જીભના હલન ચલનથી આપણે કોઈ ઉચ્ચારણ કરીએ છીએ, કોઈ પ્રોનાઉન્સિએશન કરીએ. પણ તમે ક્યારેય શ્વાસ લેતા હોય, જ્યારે હવા અંદર જતી હોય ત્યારે તમે ન બોલી શકો. જ્યારે પણ તમે બોલતા હોય ત્યારે સતત તમારા મોંમાંથી હવા બહાર નીકળતી હોય છે. એનો મતલબ કે આપણે ઉશ્વાસ કરીએ ત્યારે જે સ્વર પેટીની અંદર આવેલા સ્વરદંડમાં ધ્રુજારી કે કંપન આવે છે અને તો જેના કારણે અવાજ ઉત્પન્ન થાય. ઓકે, તો અહીંયાથી આપણે આગળના જે ભાગો છે એને આપણે પૂરા કર્યા, સ્વર પેટી સુધી પહોંચી ગયા. હવે આ સ્વર પેટી એક જે કાસ્થિમય પેટી છે,
હવે ત્યાંથી આગળના બધા જ ભાગો કઈ રીતે ક્રમમાં ગોઠવાયેલા, જેવી સ્વર પેટી પૂરી થાય એટલે એની તરત જ નીચે એક સીધી નળી આવેલી હોય, કારણ કે શ્વસન તંત્રના મોટા ભાગના જે અંગો છે એ આપણી ઉરસીય ગુહામાં આવેલા છે. તો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ઉરસીય ગુહા કહેવાય કોને. તો આપણા શરીરમાં મધ્યમાં ફેફસાની નીચે એક ઉરોદર પટલ આવેલો છે, એક સ્નાયુ પડદો અહીંયા. તો આ ઉરોદર પટલની ઉપરની જે ગુહા છે કે જેમાં આપણા બંને ફેફસા છે, હૃદય છે, આ બધી વસ્તુ આવેલી છે, એ ઉરોદર પટલની ઉપરની જે કઈ વસ્તુ છે એ જે ગુહા બને છે આખી, એને ઉરસીય ગુહા કહેવાય. ઉરોદર પટલની નીચે કે જ્યાં જઠર છે, યકૃત છે, નાનું આંતરડું, મોટું આંતરડું, સ્વાદુપિંડ, આ બધું ઉદરીય ગુહામાં આવેલું છે. એનો મતલબ કે ઉરોદર પટલની ઉપર ઉરસ, નીચે ઉદર, વચ્ચે ઉરોદર પટલ છે. તેનો મતલબ કે આ જે શ્વાસ નળી છે એક સીધી નળી છે. કે જે મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી છે. ઉરસીય ગુહાનો જે આ મધ્ય ભાગ આવે ત્યાં સુધી લંબાયેલી છે, અને ત્યાંથી એ બે ભાગમાં વિભાજિત થઈને બંને બાજુ એક એક ફેફસાની અંદર જતી રહેશે. તો સૌથી પહેલા તો આપણને આ શ્વાસ નળી વિશે અથવા તો એની ઉપર જે આ સ્વર પેટી છે એના વિશે આપણને થોડી ઘણી જે મેં વાત આગળ કરી એ ખબર હોવી જોઈએ. ત્યાર પછી આ સ્વર પેટીનો ઉપરનો જે આ પ્રવેશ દ્વાર હોય સ્વર પેટીનો, એને ગ્લોટિસ કહેવાય. સ્વર પેટીની ઉપરનો પ્રવેશ દ્વાર અથવા તો એને શ્વાસ દ્વાર પણ બોલાય. અને હવે જ્યારે પણ આપણે ખોરાક ગળતા હોય ને ત્યારે ખાસ એવી કંઈક મિકેનિઝમ હોવી જોઈએ કે એ ખોરાક આ સ્વર પેટીથી શ્વાસ નળીના રસ્તે ન આવી જાય. તો એના માટે આ ગ્લોટિસને ઢાંકવા માટે ઉપર એક રચના આવેલી હોય, એને કહેવાય ઘાટી ઢાંકણ. એના ઉપર શું આવેલું હોય? ઘાટી ઢાંકણ, અથવા તો એને એપિગ્લોટિસ પણ બોલાય. અને આનું કાર્ય કે આ જે સ્વર પેટી છે, સ્વર પેટીની અંદર ખોરાકને જતો અટકાવશે. જ્યારે પણ તમે ખોરાક ગળતા હોય ત્યારે ઘાટી ઢાંકણ ગ્લોટિસને, શ્વાસ દ્વારને બંધ કરી દે, જેનાથી જે ખોરાક છે એ પાછળની નળી અન્નળીમાં જતો રહે, સ્વર પેટીની અંદર ન આવે. તો એ કામ ગ્લોટિસનું એટલે કે ઘાટી ઢાંકણનું છે. હવે આ જે શ્વાસ નળી છે, આ શ્વાસ નળી એક સીધી નળી છે. જે મધ્ય ઉરસીય ગુહા સુધી, મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલ છે, અને ત્યાંથી એ બે ભાગમાં વિભાજન થાય છે. અથવા તો તમે એમ પણ કહી શકો પાંચમી ઉરસીય કશેરુકા સુધી, ત્યાં સુધી આ શ્વાસ નળી લંબાયેલી છે. એટલે આપણે જે કાંઈ મુદ્દો લખેલો છે એ કોને લગતો છે? શ્વાસ નળી એક સીધી નળી મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી, અથવા તો પાછળના ભાગે કરોડ સ્તંભની 5મા નંબરની ઉરસીય કશેરુકા આવે, ત્યાંથી એના બે ભાગ પડે છે, અને ત્યાંથી એના બે ભાગ પડીને બંને તરફ એક એક ફેફસાની અંદર જાય છે. તો આ વિભાજન થઈને હવે આ જે રચના બની છે એને આપણે નામ આપવાનું છે પ્રાથમિક શ્વાસ વાહિની. શું નામ આપશો આપણે એને? પ્રાથમિક શ્વાસ વાહિની. ત્યાર પછી આ પ્રાથમિક શ્વાસ વાહિની હજી આગળ ફેફસાની અંદર વિભાજન થતી જશે, અને એમાંથી હવે જે રચના બની એને આપણે નામ આપવાનું છે દ્વિતીય શ્વાસ વાહિની. દ્વિતીય શ્વાસ વાહિની હજી આગળ ફેફસામાં આગળ વધે છે, એનું હજી આગળ વિભાજન થાય છે, અને હવે જે વાહિની બની એને આપણે નામ આપવાનું છે તૃતીય શ્વાસ વાહિની. પ્રાથમિક, દ્વિતીય, તૃતીય શ્વાસ વાહિની આવી રીતે વિભાજન પામતી જાય છે. હવે લાસ્ટમાં જે વિભાજન થઈને હવે જે રચના બનશે એને આપણે કહેવાનું છે અંત્ય સૂક્ષ્મ શ્વાસ વાહિકા.
હવે આ જે રચનાઓ બને છે એને કહેવાનું છે આપણે અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકા. અને આ અંત્ય સૂક્ષ્મ શ્વાસવાહિકા ત્યાંથી આગળ અનિયમિત આકારના કોથળી જેવા ફુગ્ગા જેવી રચના, પાતળી દિવાલવાળી રચના, આને હવે આપણે નામ આપવાનું છે વાયુકોષ્ઠ. હવે લાસ્ટમાં એ જે રચના છે એ કેની અંદર ખુલશે? વાયુકોષ્ઠની અંદર. તો તમારે વાતાવરણની હવા અહીંયા સુધી લાવવાની છે. આ હવાના વહનનો એક માર્ગ બની ગયો. છેક આગળની સ્લાઇડમાં આપણે શરૂ કરીએ તો બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ કર્યું, ત્યાર પછી નાસિકા માર્ગ, નાસિકા કોટર, કંઠનળીના બધાય ભાગો, ત્યાર પછી સ્વર પેટી, શ્વાસનળી, પ્રાથમિક શ્વાસવાહિની, દ્વિતીય, તૃતીય, અંત્ય શ્વાસવાહિકા, ત્યાર પછી છેલ્લે વાયુકોષની અંદર હવા આવશે. શ્વાસ લેશો ત્યારે એ હવા વાતાવરણની વાયુકોષ સુધી આ રસ્તેથી આવશે, અને જ્યારે ઉશ્વાસ બહાર કાઢો ત્યારે આ જ રસ્તેથી પાછી હવા બહાર નીકળશે. ઓકે, તો આવી રીતે આ શ્વાસનળીના વિભાજનનો ક્રમ પણ નીટમાં આવી શકે. આ બધા નામ તમને ક્રમમાં યાદ હોવા જોઈએ. ક્યાંય વાહિનીની જગ્યાએ વાહિકા લખ્યું છે તો એ ખોટું પડશે. એટલે આપણને આવી રીતે શ્વાસનળીથી લઈને છેક વાયુકોષ સુધી આનો જે વિભાજનનો ક્રમ છે એ તમને યાદ હોવો જોઈએ. ત્યાર પછી જેમ તમે આગળ વધો છો એમાં વાહિનીની સંખ્યા પણ વધતી જાય છે. તો કોની સંખ્યા વધુ હશે, કોની ઓછી હશે, એ પણ એમસીક્યુ બની શકે. ત્યાર પછી જેમ જેમ આગળ વધો છો એમ વાહિનીનો વ્યાસ પણ ઘટતો જાય છે. એટલે એના ઉપરથી પણ એમસીક્યુ આવી શકે કે ભાઈ કોનો વ્યાસ સાંકડો, કોનો વ્યાસ પહોળો, એ તમને ખબર હોવી જોઈએ. હવે આ તો શ્વાસનળી આગળ વિભાજન થઈને આવી રીતે આગળ હવા પસાર થાય છે, પણ આમાં ફેફસાનું નિર્માણ કોણ કરે છે? તો આ જે શ્વાસ વાહિની છે બધી શ્વાસ વાહિકાઓ અને વાયુકોષ્ઠ આ ત્રણેય ભેગા મળીને આવી રીતે ફેફસાની રચના કરે. સેમ એવી જ રીતે બીજી બાજુ પણ એ જ પેટર્નથી વાહિની વિભાજન થઈને આવી રીતે ફેફસાનું નિર્માણ કરશે. ફેફસાની રચનામાં કયા કયા ભાગો આવેલા હોય? તો આ બધી શ્વાસ વાહિનીઓ છે, શ્વાસ વાહિકાઓ છે, વાયુકોષ્ઠ છે. આ બધું ભેગું મળીને આવી રીતે ફેફસાનું નિર્માણ કરે છે. અને ફેફસા એક અંતઃરચનાની દ્રષ્ટિએ એવા ચુસ્ત ખંડો છે જે ઉરસીય ગુહાની અંદર આવેલા છે. અને આવા ફેફસા બે હોય, એક જોડ ફેફસા છે, અને બંને ફેફસાની ફરતે દ્વિસ્તરીય ફુફુસાવરણ આવેલું હોય. શું આવેલું હોય? દ્વિસ્તરીય ફુફુસાવરણ, બાહ્ય ફુફુસાવરણ, અંત ફુફુસાવરણ, અને બંને ફુફુસાવરણની વચ્ચે ભરેલું હોય ફુફુસીય પ્રવાહી, જે શ્વાસોશ્વાસ દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકેનું કામ કરશે, ઊંજણનું કાર્ય કરશે. ખબર પડી? એટલે આવી રીતે માનવ શ્વસન તંત્રની અંદર બાહ્ય નાસિકા છિદ્રોથી શરૂ કરીને અંત્ય સૂક્ષ્મ શ્વાસ વાહિકા સુધી કયા કયા ભાગો છે આપણને ખબર હોવી જોઈએ. અને નીચેની તરફ અહીંયા તમને જોવા મળશે એક સ્નાયુલ પડદો ઘુમ્મટ આકારનો, જેને આપણે શું કહીએ છીએ? ઉરોદર પટલ, જે ઉરસીય ગુહાનો એક ભાગ કહેવાય. ઉરોદર પટલની ઉપરની બાજુ જે કાંઈ આવેલું છે બધું ઉરસીય ગુહા કહેવાય, જેની અંદર બંને ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ હૃદય આવેલું હોય. એટલે આવી રીતે સૌથી પહેલો ટાર્ગેટ એ કે તમને માનવ શ્વસન તંત્રની અંદર આવતા દરેક ભાગો વિશે ખબર હોવી જોઈએ. ત્યાર પછી 1 by 1 કરીને આ ચેપ્ટરની અંદર માનવ શ્વસન તંત્રની અંદર જો તમારે કોષીય શ્વસન પૂરું કરવું છે તો એના માટે કયા કયા તબક્કાઓ પૂરા કરવા પડશે? શ્વાસોશ્વાસ કરવું પડશે, વાયુકોષની સપાટીએથી રુધિર સાથે વાયુઓની આપલે કરવી પડશે, રુધિર મારફતે ઓક્સિજનનું, કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવું પડશે, કોષ પાસે જઈને ફરીથી વાયુઓની આપલે કરવી પડશે. ત્યારે કોઈ એક કોષને ઓક્સિજન મળશે તો એ ઉર્જા બનાવી શકશે. એટલે ઘણા બધા તબક્કાઓ તમારે આ શ્વસન પહેલા કરવા પડશે, જેનાથી તમે આ ઉર્જા બનાવવાની પ્રક્રિયાને પૂરી કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ ટોપિક જે શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે વાળું જે ચેપ્ટર છે, જેમાંથી માનવ શ્વસન તંત્ર વાળા ટોપિકની અંદર એના અલગ અલગ ભાગોને આપણે સમજ્યા. ચેપ્ટરની શરૂઆતની અંદર પ્રસ્તાવનામાં શ્વાસોશ્વાસ શું કામ જરૂરી છે, શ્વસન કોને કહેવાય, અલગ અલગ પ્રાણીઓમાં દૈહિક આયોજન પ્રમાણે શ્વાસોશ્વાસ માટેની રચનાઓ કેવી આવેલી હોય, જે આપણે આજના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી છે. વિદ્યાર્થી મિત્રો, જરૂરથી આ લેક્ચર કેવો લાગ્યો એ તમારે મને જણાવવાનું છે. અને ખાસ જે વિદ્યાર્થી મિત્રો આવનારી નીટ
નો જે ટાર્ગેટ કરવાના છે નીટ 2026, હવે આવતા વર્ષે જે તમે એક્ઝામ આપવાના છો, જો એની તૈયારી કરવા માંગતા હોય તો જરૂરથી તમે અમારી સાથે જોડાઈ શકો છો, જેની અંદર તમને દરેક સબ્જેક્ટની અંદર પ્રોપર ફૂલ સિલેબસની તૈયારી કરવામાં આવશે, કન્ટિન્યુ તમને ડાઉટ સપોર્ટ મળવાનો છે, બધી જ માહિતી જે તમને નિમેશ સરે આપેલી છે એ તમને અમારી બેચની અંદર મળવાની છે. ઓકે, તો ઝડપથી તમે અમારી બેચ સાથે જોડાવા માટે કોન્ટેક્ટ કરી શકો છો 88 66 6 055 48 ઉપર. ઓકે, ચાલો.